આમાં તમને 25,000 સબસિડી પણ મળશે. 4 વ્હીલ કરવું હોય તો 4 વ્હીલ પણ થઈ જશે અને 3 વ્હીલ કરવું હોય તો 3 વ્હીલ થઈ જશે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, અવનવી ટેકનોલોજીઓનો ખેતીવાડીમાં ઉપયોગ કરે અને દોઢાથી બમણું ઉત્પાદન મેળવી શકે. તો એ જ રીતે આપણે જે સરદાર ધામ દ્વારા આયોજિત GPBS 2024 કે જેમાં ખેતીવાડીને લગતા અને કૃષિને લગતા ઘણા બધા સિસ્ટમને લઈને સ્ટોલો લાગેલા છે, ઘણા બધા સેક્શન ડિવાઈડ કરવામાં આવેલા છે કે જેના કારણે આપણને ખેતીવાડીમાં વધારે ઉપયોગી થઈ શકે. તો આપણું જે પ્લેટફોર્મ છે ખેડૂત પુત્ર ગુજરાતી, એને તમે ફોલો કરી લેજો. જો ફેસબુકમાં જોતા હોય તો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી સાથે કંપનીના જે ડાયરેક્ટ મેનેજર જોડાઈ ચૂકેલા છે એની સાથે આપણે થોડીક સ્પેસિફિકેશનની માહિતી મેળવીએ, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. વાલા ખેડૂત મિત્રો, આપણે જે કંપની પાસે અત્યારે આવી ચૂક્યા છીએ એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આ પ્લેટફોર્મ ઉપર. તમારો પહેલા પરિચય આપો. મારું નામ છે દીપ ભાલાડા અને અમારી કંપનીનું બ્રાન્ડ નેમ છે જયંત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, હવે તમે કેવા પ્રકારના ટ્રેક્ટરના મોડલો બહાર પાડેલા છે? કેમ કે બધા કરતાં યુનિક અને અલગ તમારું દેખાય આવે છે એટલા માટે. આમાં અમારે 2 મોડલ આવેલા છે, એક છે 10 HPનું અને એક બીજું છે 12 HPનું. 2 મોડલ છે અને આમાં સિસ્ટમ આવેલી છે. આમાં તમારે 4 વ્હીલ કરવું હોય તો 4 વ્હીલ પણ થઈ જશે અને 3 વ્હીલ કરવું હોય તો 3 વ્હીલ થઈ જશે. ઓકે, સિસ્ટમ એમાં સાથે આવેલી છે. ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે સનેડો ટ્રેક્ટર તો હાંકતા જ હોય, પણ સનેડામાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને એવા વિચારો કે આપણે સ્ટેરિંગ સિસ્ટમ કરવી છે, તો એ પણ આમાં તમારે એ સમજાવો થોડી. આમાં સિસ્ટમ કેવી રીતે સનેડામાં હોય તે સ્ટેરિંગ સિસ્ટમ હોય, જે આમાં 3 વ્હીલ અને 4 વ્હીલમાં જે આ સ્ટેરિંગ સિસ્ટમ જ રહેશે આવી રીતે. ઓકે, અને વાલા ખેડૂત મિત્રોને એ પણ દર્શાવવાનું કે નાના ખાતેદારના જે ખેડૂતો છે, જે 5, 10, 15 વીઘાના 20 વીઘાના જે ખેડૂતો છે એ આસાનીથી વસાવી શકે છે. અને આપણે સબસિડી માન્ય કે સરકાર માન્ય એ તમે થોડુંક જણાવી દો. આવડા છે તે સબસિડી માન્ય પણ છે, આમાં તમને 25,000 સબસિડી પણ મળશે. ઓકે, અને ડાયરેક્ટ ખેડૂતોને કોન્ટેક્ટ કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર જણાવી દો, જેથી કરીને ડાયરેક્ટ કંપનીથી કોન્ટેક્ટ કરી શકે. ઓકે, આ છે અમારું કાર્ડ છે, વિઝિટિંગ કાર્ડ. હવે ખેડૂત મિત્રોને એ જણાવો કે ગુજરાતમાં તમે કેવા વિસ્તારોમાં તમારા ડિવાઇસ અને ટ્રેક્ટર આપેલા છે? અત્યારે તો અમારે અહીંયા આજુબાજુ એરિયામાં વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ આપેલા છે ટ્રેક્ટર. ઓકે, અત્યારે ત્યાં ગોંડલમાં છે, મોવિયામાં પણ આપેલા છે. ઓકે, એવી રીતે અલગ અલગ એરિયામાં આપેલા છે અત્યારે. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો અને નવીન પ્રકારનું જે ટ્રેક્ટર છે, નવીન પ્રકારની જે સિસ્ટમ છે એનો પણ તમે ખેતીવાડીમાં સમાવેશ કરી શકો છો. જોતા રહો હરમેશની માટે ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બને છે આપણા દેશની શાન.